વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 9 ત્રિકોણમિતિના ઉપયોગો એના દાખલા જોવાના છે. આ દાખલા ચાલુ કરતા પહેલા મેં એની પ્રાથમિક માહિતી સમજાવેલી છે, બરાબર? સૂત્રોનો કેવી રીતે ઉપયોગ કરવો અને એના અંદર કઈ કઈ કિંમતો યાદ રાખવી તે અંગેના દાખલા બી અંદર બતાવેલા છે, બરાબર? તો ચાલો આપણે જોઈએ ત્રિકોણમિતિના ઉપયોગોના દાખલા. પ્રકરણ 9 ત્રિકોણમિતિના ઉપયોગો. આ ચેપ્ટર ચલાવતા પહેલા અમુક પ્રાથમિક માહિતી તમને આવડવી જરૂરી છે. એના માટે આમાં અમુક સૂત્રો અને અમુક વસ્તુ જે સમજાવું એ બરાબર ખાસ તારી જોઈ લો, જેથી કરીને તમને દાખલામાં વધારે ખબર પડે. એટલા માટે સમજી લો કે ત્રિકોણ આપેલું છે. આમાં એક બે સૂત્રો વધારાના યાદ રાખો. આ ચેપ્ટર પૂરતું જ આના પહેલા 8માનું ચેપ્ટર કરીશું, એની અંદર તમને ડિટેલમાં સમજાવીશું કે કેવી રીતે કયા સૂત્રો કેવી ઉપયોગ થાય. પણ આ ચેપ્ટરની અંદર કયા કયા સૂત્રો ઉપયોગ થાય છે એ જ આપણે માહિતી ખાલી જોઈ લઈએ. sin θ નો ઉપયોગ ક્યારે કરવાનો? AB ભાગ્યા AC, એટલે કે આપણે આને વેધ કહીએ છીએ અને આને કર્ણ કહીએ છીએ, બરાબર? તો આપણે આ એક સૂત્ર યાદ રાખવાનું, AB ભાગ્યા AC. અને બીજું એક tan નું સૂત્ર આવે છે આની અંદર, તો tan θ બરાબર AB ભાગ્યા BC, એટલે વેધ ભાગ્યા પાયો. આ બે સૂત્રો ખાસ કરી લેવાના, બરાબર? તો sin θ બરાબર AB ભાગ્યા AC, એક આ સૂત્ર લેવાનું. એટલે કે જ્યારે આ વેધ અને કર્ણ બંનેમાંથી કંઈ પણ વસ્તુ શોધવું હોય કે AB આપેલું છે અને AC શોધવું છે, AC આપેલું છે અને AB શોધવું છે, આ બંનેમાંથી કંઈ પણ શોધવું હોય તો તમારે કયું સૂત્ર લગાવવાનું? sin θ નું સૂત્ર લગાવવાનું. તો sin θ બરાબર AB ભાગ્યા AC. આ સૂત્ર ખાસ યાદ કરી લેવાનું. બીજું સૂત્ર ઉપયોગ, આ સૂત્ર આ ચેપ્ટર પૂરતું જ હું તમને સૂત્રો લગાવું છું. 8મા ચેપ્ટરની અંદર આના બહુ બધા સૂત્રો આપેલા છે, પણ આ ચેપ્ટર પૂરતું આપણે અત્યારે ખાલી જોઈ રહ્યા છે. બીજું tan નું સૂત્ર AB ભાગ્યા BC, એટલે કે AB આપેલું હોય અને BC શોધવું હોય, BC આપેલું હોય અને AB શોધવું હોય, આ બંનેમાંથી કંઈ પણ વસ્તુ શોધવું હોય તો કયું સૂત્ર લગાવવાનું? tan નું સૂત્ર. બરાબર? ખબર પડી ગઈ? ફરીથી બોલું, આ AB અને AC, આ બંનેમાંથી જો કંઈ પણ વસ્તુ શોધવું હોય તો આપણે કયું સૂત્ર લગાવવાનું? sin નું. અને AB અને BC, આ બંનેમાંથી જો કંઈ પણ વસ્તુ શોધવું હોય કે BC આપેલું છે, AB શોધવું, AB આપેલું છે, BC શોધવું, આ બંનેમાંથી કંઈ પણ વસ્તુ શોધવું હોય તો આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીશું? tan. બરાબર? તો આ બંને સૂત્રો બરાબર પાક્કા યાદ કરી લેવાના. એના ઉપરાંત બીજું કઈ વસ્તુ સમજવાની છે આ ચેપ્ટર પૂરતું જ એ જોઈ લઈએ આપણે. આપણે કોઈ પણ વસ્તુને જોવા માટે આપણા આંખની દ્રષ્ટિ ઉપર કરવી પડે, બરાબર? આપણે કોઈ પણ વસ્તુ જોવા માટે આપણે ઊંચે જોવું પડે તો એને શું કહેવાય? ઉચ્છેદ કોણનો ખૂણો રચાય. એ ટાઈમે કયો ખૂણો રચાય? ઉચ્છેદ કોણ. અને કોઈ પણ વસ્તુ જોવા માટે આપણે આંખની દ્રષ્ટિ નીચે કરવી પડે છે ત્યારે કયો ખૂણો રચાય? અવક્ષેદ કોણ કહેવાય એને. આટલું બી ખાસ તમારે યાદ રાખવાનું છે, કારણ કે કઈ વસ્તુ મોટી અને નાની આના પરથી તમને ખબર પડશે. એટલે મોટી અને નાની આપણે ઉચ્છેદ કોણ હોય તો એ વસ્તુને જોવા માટે આપણે ઉપર જોવું પડે છે, ઉપર જોવું પડે છે તો આપણે ઉચ્છેદ કોણ, તો એનો મતલબ કે એ વસ્તુ કેવી છે? આપણા કરતા મોટી છે, બરાબર? અને કોઈ વસ્તુને નીચે જોવું પડે તો એને શું કહેવાય? અવક્ષેદ કોણ. બરાબર? ઉપર જોવાથી ઉચ્છેદ કોણ અને નીચે જોવાથી અવક્ષેદ કોણ. આ પણ વસ્તુ ખાસ તમારે યાદ રાખવાનું છે. બીજું, આના અંદર બે સૂત્રો તમારે યાદ રાખવાના છે. આમ તો sin ના ઘણા બધા સૂત્રો છે, sin, cos, tan, cosec, sec, cot, પણ તમારે આ ચેપ્ટર પૂરતું sin અને tan ના ખાલી સૂત્રો મોઢે કરવા પડશે. પછી આપણે બધા સૂત્રો સમજાવીશું કે sin, cos, tan, cosec, sec, cot બધા સૂત્રો, બરાબર? પણ આ ચેપ્ટરની અંદર ખાલી sin અને tan બે સૂત્રો આપેલા છે, તો બે સૂત્રોની અંદર ખાલી 30, 45 અને 60 ની કિંમત તમારે યાદ કરી દેવાની, એટલે જે દાખલામાં તમને જરૂર પડશે એટલા માટે, બરાબર? તો sin 30 ની કિંમત કેટલી થાય? જો આપણે બે સૂત્રો છે એટલે મેં બે સૂત્રોના માપ લખી આપું તમને, આ તમારે મોઢે કરી દેવાના. sin 30 ની કિંમત 1/2, sin 45 ની કિંમત 1/2 અને sin 60 ની કિંમત √3/2. sin 30 ની કિંમત થાય 1/2,
sin 45 ની કિંમત 1/2 અને sin 60 ની કિંમત √3/2. બીજું tan 30 ની કિંમત 1/3, tan 45 ની કિંમત 1 અને tan 60 ની કિંમત √3. બરાબર. આ તમારે કોટો ખાસ યાદ કરી દેવાનો. બરાબર. ફરીથી બોલું, sin 30 ની કિંમત 1/2 દાખલામાં આવશે કે sin 30 ની કિંમત કેટલી, તો તમારે યાદ રાખવું પડે કે 1/2 દાખલામાં આવશે. sin 30 બરાબર 1/2, sin 45 બરાબર 1/2, sin 60 બરાબર √3/2. બીજું યાદ રાખવાનું છે tan 30 બરાબર 1/3, tan 45 બરાબર 1 અને tan 60 બરાબર √3. આટલી કિંમત તમારે 6 કિંમતો પણ તમારે યાદ રાખવી પડશે. બરોબર. આટલી વસ્તુ તમે કરો એટલે તમને આ ચેપ્ટરને દાખલા તમને ફાવશે. બરાબર. રકમ આ દાખલા ગોખવાના નથી, આ દાખલા સમજવા પડે કે કઈ આકૃતિ તમારી જો સાચી આવે તો દાખલો તમે સરળતાથી કરી શકો. અને આ માપ, આ સૂત્રો અને આ માપ તમને આવડવા જરૂરી છે. બરાબર. તો આ કોટો ખાસ સૂત્રો ખાસ મોડે કરી દેવાના, 2 થી 3 વખત લખો. અને આ કોટો જે સૂત્ર છે, કિંમતો છે, એ કિંમતો ખાસ તમે યાદ કરી દો એટલે તમને દાખલામાં જલ્દી ખબર પડશે. બરાબર. તો જોઈએ આપણે એને અનુલક્ષીને હવે દાખલા. પ્રકરણ 9 ત્રિકોણમિતિના ઉપયોગોના દાખલા જોઈએ તો સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે. જો દોરડું જમીન સાથે 30° ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો. સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં ઉભેલો થાંભલો છે. આપણે ખબર છે એ પ્રમાણે જોઈએ તો થાંભલો આ રીતે ઊભો હશે. બરાબર. અને આપણે આ સમજી લો કે જમીન બનાવી દઈએ. આ શું છે? જમીન. બરાબર. એક થાંભલો, બરાબર, સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં, આ જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં થાંભલો ઊભો છે. થાંભલાની વાત આવે એટલે આ રીતે ઊભો હશે. થાંભલો સેબી આડો હોય તો સ્વાભાવિક વાત છે થાંભલો પડી જાય. એટલે થાંભલો કમ્પ્લીટ આપણને આ રીતે સીધો થાંભલો છે. બરાબર. આ જમીન છે. આપણે અહીંયા લખવું તો લખી દઈએ કે થાંભલો છે. આ લખી દઈએ. બરાબર. થાંભલો. આગળ. અને જમીન સાથે ખેંચીને દોરડું 20 મીટર બાંધેલું છે થાંભલાની ટોચ ઉપર. અહીંયા થાંભલાની ટોચ ઉપર એક દોરડું બાંધેલું છે જમીન સાથે. અહીંયાથી થાંભલાની ટોચ ઉપર જમીનથી એક દોરડું બાંધેલું. આ રીતે એક દોરડું બાંધેલું છે. અને દોરડું બી પાછું કેવું બાંધેલું છે? આ દોરડું બી સીધું આમ બી બાંધેલું હોય, અહીંયા બી બાંધેલું હોય, અહીં નીચે બી બાંધેલું, આમ બી દોરડું બાંધી શકાય. પણ આ દોરડું જમીન સાથે 30° ખૂણો બનાવવાનો. આ દોરડું જમીન સાથે 30° ખૂણો બનાવવા તે રીતે બાંધેલું છે, એવું બી માહિતી લખેલી. નહીં તો દોરડું ખરેખર અહીંયાથી લબડતું કરે ને તો આમ બી કલાકારને ચડવું હોય તો ચડી શકાય. બરાબર. સમજી લો દોરડું આમ બાંધેલું હોય આમ કરીને તો કલાકારને આમ કરી ચડવું હોય તો ચડી શકાય. પરંતુ દોરડું કેવી રીતે બાંધેલું છે? આડું બાંધેલું છે. કઈ રીતે મને ખબર પડી કે આડું બાંધેલું છે? કારણ કે દોરડું આ જમીન સાથે, આ દોરડું છે ને, આ દોરડું જમીન સાથે 30° ખૂણો બનાવે છે માટે. એટલે મને ખબર પડી કે દોરડું આડું બાંધેલું છે. દોરડું આમ ઊભું નહીં બાંધેલું પણ આડું બાંધેલું છે. કારણ કે દોરડું જમીન સાથે 30° ખૂણો બનાવે છે માટે. તો આ દોરડું છે. બરાબર. આ શું છે? દોરડું. દોરડાની લંબાઈ કેટલી છે? આપણને આપેલું છે 20 મીટર લાંબુ દોરડું છે. આ કેટલું છે લાંબુ દોરડું? 20 મીટર. તો આ થાંભલાની ઊંચાઈ આપણે શોધવાની છે. બરાબર. રકમ આવી ગઈ હશે. રકમ પ્રમાણે કિંમત આપણે આકૃતિ બનાવતા રહેવાનું, યાદ રાખજો. બરાબર. આપણે નામ આપી દઈએ. ધારો કે આને A આપીએ, આને B આપીએ અને C આપીએ. આની સંપૂર્ણ સમજૂતી આપણે લખવી પડે કે AB બરાબર આપણે શું ધાર્યું? તો AB બરાબર છે કે આપણે થાંભલાની ઊંચાઈ, થાંભલાની ઊંચાઈ જે આપણે અહીંયા શોધવાની છે. પછી AC બરાબર શું છે? તો AC બરાબર શું છે? દોરડાની લંબાઈ. તો લખવું પડે કે દોરડાની લંબાઈ બરાબર
20 મીટર જે રકમની અંદર આપેલી છે અને અહીંયા ખૂણો કેટલો છે આ ખૂણો એને થીટા કહેવાય તો થીટા બરાબર કેટલા છે 30 અંશનો ખૂણો બરાબર આ એટલે રકમની સમજૂતી આપણે આપી દેવી કેવી રીતે આકૃતિ બનાવી એ આપણે આકૃતિની સંપૂર્ણ સમજૂતી આપણે આપી દેવી પડે પછી આપણે દાખલો થાય હવે જોઈએ તો હવે અહીંયા AB શોધવાનું છે અને AC આપેલું છે તમે તમને આગળના વિડિયોમાં મતલબ સૂત્રો સમજાવ્યું તમને કે AB આપેલું હોય સોરી AB શોધવાનું છે અને AC આપેલું છે આ બંનેમાંથી જો કંઈ પણ વસ્તુ શોધવાનું હોય તો કયું સૂત્ર લેવાનું sin θ નું સૂત્ર લેવાનું કયું સૂત્ર લેવાનું sin θ તો આપણે લખીએ sin θ બરાબર AB ભાગ્યા AC આ સૂત્ર તમારે યાદ રાખવાનું મેં તમને કહ્યું હતું કે AB આ બંનેમાંથી કંઈ પણ શોધવાનું કે AB અને AC એટલે કે આ વેધની લંબાઈ અને આ કર્ણની લંબાઈ આ બંનેમાંથી જો કંઈ પણ વસ્તુ શોધવું હોય તો કયું સૂત્ર લેવાનું sin નું સૂત્ર લેવાનું તો sin θ બરાબર AB ભાગ્યા AC થીટાની જગ્યાએ કેટલા લખવાના છે 30 અંશ તો અહીંયા લખીશું sin 30 અંશ sin 30 અંશ બરાબર AB બરાબર તો શોધવાનું છે તો AB ની જગ્યાએ AB લખ્યું અને AC બરાબર કેટલા છે 20 મીટર તો આપણે AC ની જગ્યાએ લખીએ 20 મીટર આપણે કોઠો યાદ કરો ચલો sin 30 અંશની કિંમત કેટલી થાય આપણે મોડે કર્યું તો કોઠો તો sin 30 ની કિંમત કેટલી થાય 1/2 થાય કેટલી થાય 1/2 આપણે જે કોઠો મોડે કર્યો તો એમાં sin 30 ની કિંમત કેટલી થાય 1/2 બરાબર AB અને ભાગ્યા 20 બરોબર AB બરાબર તો sin 30 ની કિંમત લખી 1/2 અને AB ભાગ્યા 20 તો 20 એકા 20 ભાગ્યા 2 બરાબર AB કેવી રીતે કર્યું મેં 20 એકા 20 20 ઉપર લખ્યા ભાગ્યા 2 નીચે લખ્યા તો AB બરાબર કેટલા આયા 10 આયા 20 ના 2 વડે ભાગો એટલે 10 આયા બરાબર અહીંયા સેવ મીટરમાં જવાબ ચાલે છે એટલે મીટર લખીશું તો AB બરાબર ખરેખર તો આપણું શું હતું થાંભલાની ઊંચાઈ તો લખી શકાય કે થાંભલાની ઊંચાઈ બરાબર કેટલા થાય 10 મીટર બરાબર બધાને બરાબર મગજમાં આવી ગયું હશે તો સૂત્ર ખાસ યાદ રાખવાનું કે AB અને AC આ બંનેમાંથી કંઈ પણ વસ્તુ શોધવું હોય તો sin નું સૂત્ર લખવાનું અને કોઠો મોડે કરીએ આપણે તો sin 30 ની કિંમત કેટલી થાય 1/2 પછી આપણને કિંમત મૂકી દઈએ તો આપણે દાખલો આવડે 20 ઉપર જતા રહ્યા 20/2 કર્યું એટલે 10 આવ્યો બરાબર ઓકે હવે આગળનો દાખલો જોઈએ આગળ બીજો દાખલો જોઈએ તો વાવાઝોડાને કારણે એક ઝાડ એ રીતે ભાગીને વળી જાય છે કે જેથી તેની ટોચ જમીન સાથે 30 અંશના માપનો ખૂણો બનાવે તે રીતે જમીનને સ્પર્શે છે ઝાડની જમીન સાથે સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર જો 8 મીટર હોય તો ઝાડની ઊંચાઈ શોધો સમજી લો એક મોટું ઝાડ હતું આ રીતે એક ઝાડ હતું સમજી લો હવે એ ઝાડ આશરે આકૃતિ બનાવું છું પણ આવું તમારે ઝાડ નથી બનાવવાનું પણ તમને સમજાવવા માટે બનાવું છું બરાબર આ રીતે એક ઝાડ હતું બરાબર આ ઝાડ વચ્ચેથી તૂટી જાય છે બરાબર આ ઝાડ શું થાય છે વચ્ચેથી તૂટી જાય છે સમજી લો તો અહીંયાથી તૂટી જાય છે અને આ ઝાડ અહીંયાથી લબડતું થઈ જાય છે જો બરાબર આ ઝાડ હતું બરાબર આખું ઝાડ છે આખું મોટું ઝાડ આ વચ્ચે અહીંયાથી બરાબર ઝાડ હતું વાવાઝોડાના કારણે આ ઝાડ તૂટીને આમ પડી ગયું બરાબર આ ઝાડ તૂટેલો ભાગ છે આ શું છે ઝાડનો તૂટેલો ભાગ આ ઝાડ આમ તૂટી ગયું છે આમ લબડી પડ્યું છે બરાબર અહીંયા ટોચનો ભાગ છે બરાબર આખું ઝાડ હતું વાવાઝોડું આવ્યું અને આ ઝાડ તૂટીને આમ પડી ગયું બરાબર આ રીતે પડી ગયું બરાબર અને આ ઝાડને આજે વાવાઝોડાના કારણે એક ઝાડ એ રીતે ભાગીને વળી જાય છે જેથી તેનો ટોચનો ભાગ આ ટોચનો ભાગ છે ટોચનો ભાગ જો અહીંયાથી વળી ગયું આખું ડાળી પડી નહીં નીચે પણ વળી ગયું છે અને આ જમીન સાથે કેટલો ખૂણો બનાવે છે આ ભાગ 30 અંશનો ખૂણો બનાવે કેટલો ખૂણો બનાવે છે 30 અંશ બરાબર
અહીંયા ત્યાં ડાળકી પડી ગઈ અને આમ લબડી ગઈ છે અને આ જે ટોચનો ભાગ છે એ જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે છે. તે રીતે જમીનને સ્પર્શે છે. બરાબર, આમાં આડું પડી ગયું છે ઝાડ અને આ ટોચનો ભાગ આ જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે છે. ઝાડની જમીનને સ્પર્શતી ટોચ, આ ઝાડની જમીનને સ્પર્શતી ટોચ આ રીતે અહીંયા ટોચ સ્પર્શે છે આની, બરાબર, અને ઝાડનું થડ આ રહ્યું, બરાબર, આ ઝાડનું થડ છે અને આ સ્પર્શતી ટોચ, આ બંને વચ્ચેનું અંતર કેટલું છે? અંદર 8 મીટર આપેલું. કેટલું આપેલું છે? 8 મીટર. તો આપણે આ ઝાડની ઊંચાઈ, આ આખું ઝાડ છે ને એની ઊંચાઈ શોધવાની. આ ઝાડની ઊંચાઈ આપણે આખી શોધવાની છે, આખું ઝાડની ઊંચાઈ શોધવાની. બરાબર, તમે સમજી શકો કે આપણે પહેલા નામ નિર્દેશ આપી દઉં. સમજી લો, આને A આપી દઉં, આને B આપું, આને C આપો અને આને D આપું. બરાબર, મેં આશરે ઝાડ બનાવીને બતાવેલું છે, તમને ખબર પડે એટલા માટે. હવે જુઓ, હવે હું શું કરીશ, પહેલા tan નું સૂત્ર BC ભાગ્યા CD કરું તો મને BC મળી જાય. બરાબર, હું પહેલા BC ભાગ્યા CD કરીશ એટલે મને શું મળશે? BC. tan નું સૂત્ર લઈને BC ભાગ્યા BD કરું એટલે મને BD મળે. પછી હું BC ભાગ્યા BD કરું, આ BC ભાગ્યા BD કરું એટલે મને BD મળે. તો BC અને BD એ બંને એક જાતનું ઝાડ જ છે. તો BC અને BD નો સરવાળો કરો એટલે આખું ઝાડની ઊંચાઈ મળી જશે. બરાબર, જો તમને સમજાય તો બરાબર. એક તો વસ્તુ આપણે અહીંયા AC બરાબર આપણે ઝાડની ઊંચાઈ ધારી છે જે આપણે શોધવાની છે. AC બરાબર ઝાડની ઊંચાઈ, આખું ઝાડ છે AC બરાબર ઝાડની ઊંચાઈ જે આપણે શોધવાની છે. CD બરાબર આપેલું છે. CD એટલે શું છે? તો જમીનને સ્પર્શતી ટોચ અને થડ વચ્ચેનું અંતર. જમીનને સ્પર્શતી ટોચ, જમીનને સ્પર્શતી ટોચ અને થડ વચ્ચેનું અંતર. થડ વચ્ચેનું અંતર છે આ રહ્યું. બરાબર, જે કેટલા આપેલા છે? 8 મીટર અને ખૂણો થીટા બરાબર 30 અંશ આપેલા. જો હવે સમજાયું તમે દાખલો. પહેલા હું શું કરીશ, આ BC ભાગ્યા BD કરીશ. હું એમાં tan નું સૂત્ર લઈ, tan નું સૂત્ર લઈને BC ભાગ્યા BD કરું એટલે મને BC મળી જાય, એટલે અડધું ઝાડ મળી જાય, અડધું ઝાડ મળી જાય. પછી હું BC ભાગ્યા BD કરું એટલે મને BD મળે, તો બીજું અડધું ઝાડ મળી જાય, કારણ કે આ તો ભાગ અડધો, જો આ અડધો ભાગ છે અને આ અડધો ભાગ છે. પછી BC અને BD નો સરવાળો કરીશ એટલે મને આખું ઝાડ મળી ગયું કહેવાય. બરાબર, તો પહેલા હું કયા કયા સૂત્રો ઉપયોગ કરી સમજાવ્યું તમને. પહેલા હું tan નું સૂત્ર લઈને BC ભાગ્યા CD કરું એટલે મને અડધું ઝાડ મળી જાય, અને BC ભાગ્યા CD એટલે કયું સૂત્ર લેવાનું? tan નું સૂત્ર લેવાનું. તો tan થીટા બરાબર BC ભાગ્યા BD કરવાનું છે. બરોબર, શું કયું સૂત્ર લેવાનું? BC ભાગ્યા CD. આપણે ખબર છે આ વેગ અને આ રહ્યો પાયો, આ બંનેમાં કયું સૂત્ર લાગે? tan નું સૂત્ર લાગે. બરોબર, તો tan થીટા બરાબર BC ભાગ્યા CD. tan થીટા બરાબર BC ભાગ્યા CD લઈશું. બરોબર, હવે tan થીટા ની જગ્યાએ 30 અંશ લખવાનું. તો tan 30 અંશ બરાબર BC બરાબર તો આપણે શોધવાનું છે, તો BC નું BC લખો. અને CD બરાબર તો આપણે 8 આવેલા છે એટલે 8 લખી દીધું. tan 30 અંશની કિંમત કેટલી થાય? તો tan 30 અંશની કિંમત જોવા જઈએ આપણે, tan 30 ની કિંમત કોઠાની અંદર 1/√3 થાય. કોઠો મોડે કરવો પણ મેં તમને પહેલા જ વિડીયોમાં સમજાવેલું. બરાબર, તો tan 30 અંશની કિંમત કેટલી થાય? 1/√3. પછી BC તો આપણને ઓલરેડી ખબર નથી, પણ BD આ તો 8 આપેલા છે, 8 ઉપર જતા રહે તો 8 ભાગ્યા √3 આ આપણને BC મળ્યું. શું મળ્યું? BC. બરાબર, 8 ભાગ્યા √3 શું મળ્યું? મને BC મળી ગયું, અડધું ઝાડ મળી ગયું મને, અડધું ઝાડ. BC બરાબર અડધું ઝાડ છે. પછી એક કામ કરું, હું BC ભાગ્યા BD કરું sin નું સૂત્ર લઈને. ખબર છે આ વેદ અને કર્ણ એટલે કયું સૂત્ર લેવાનું? sin નું. તો હું BC ભાગ્યા BD કરું એટલે મને BD મળશે. પછી BC અને BD નો સરવાળો કરીશું એટલે મને ઝાડ મળશે. બરાબર, હવે એક કામ કરું, હું sin નું સૂત્ર લખું. તો sin થીટા બરાબર BC ભાગ્યા BD કરું, BC ભાગ્યા BD. તો sin થીટા ની જગ્યાએ 30 અંશ લખવાના. તો sin 30 અંશ બરાબર BC. BC તો મને ખબર છે અત્યારે 8 ભાગ્યા √3 આવ્યું હતું.
બીડી મને ખબર નથી, બીડી કેટલા છે ખબર નથી, બરાબર, આપણે બીડી ખબર નથી, બીસી ભાગ્યા બીડી કરવાનું છે, બીડી આપણને ખબર નથી. હવે sin 30 ની કિંમત કેટલી થાય? 1/2 થાય, તો 8 ભાગ્યા વર્ગમૂળ 3 બરાબર બીડી, 8 ભાગ્યા વર્ગમૂળ 3 બરાબર. sin 30 ની કિંમત 1/2. હવે હું બીડી ઉપર લઈ જઉં તો આ બંને ક્યાં આવશે? 1/2 ક્યાં આવશે? નીચે આવશે, બરાબર. બીડી ઉપર લઈ જઉં તો 1/2 નીચે ઉતરશે, તો બીડી બરાબર 8 ભાગ્યા વર્ગમૂળ 3, એના નીચે કેટલા આયા? 1/2. તો બીડી બરાબર 8 ભાગ્યા વર્ગમૂળ 3 ગુણ્યા ઉપર જે ઉલટું થઈ જાય તો 2 ભાગ્યા 1 થઈ ગયા, તો બીડી બરાબર કેટલા આયા? 16 ભાગ્યા વર્ગમૂળ 3 આવ્યું. બીડી મને કેટલું મળી ગયું? 8 દુ 16 ભાગ્યા વર્ગમૂળ 3 બરાબર. sin 30 ની કિંમત 1/2 હતી, બીડી ઉપર ગયા 1/2 નીચે ઉતરી ગયું, 1/2 ઉપર લખું તો ઉલટું થઈ જાય તો 2 ભાગ્યા 1 થયા, તો બીડી બરાબર મને 16 ભાગ્યા વર્ગમૂળ 3 મળ્યું. બીડી બરાબર મને શું મળ્યું? 16 ભાગ્યા વર્ગમૂળ 3. તમે સમજી શકો કે આ બીડી, આ બીસી અને આ બીડી, આ બીસી અને બીડી બધું ભેગું કરી દઈએ, કારણ કે બીસી એ તૂટેલો ભાગ છે, બીડી પણ તૂટેલો ભાગ છે, તો આપણને આખા ઝાડની ઊંચાઈ મળી જાય. તો આપણે કરી દઈએ AC બરાબર BC વત્તા BD. BC ની કિંમત કેટલી છે? 8 ભાગ્યા વર્ગમૂળ 3, 8 ભાગ્યા વર્ગમૂળ 3. BD ની કિંમત કેટલી છે? 16 ભાગ્યા વર્ગમૂળ 3, વર્ગમૂળ 3 લસા સરખો છે, તો ડાયરેક્ટ સરળ કરી દઈએ. 16 ના 8 24 ભાગ્યા વર્ગમૂળ 3. આ આપણું શું આવ્યું કહેવાય? ઝાડની ઊંચાઈ 24 ભાગ્યા વર્ગમૂળ 3. પણ આની અંદર એક વસ્તુ યાદ રાખવાનું કે વર્ગમૂળ 3 જ્યારે કિંમત આવે ત્યારે વર્ગમૂળ 3 ની કિંમત આપણે કાઢી દેવી પડે છે. જો બરાબર, આપણો જવાબ તો આવી ગયો કે 24 ભાગ્યા વર્ગમૂળ 3. તો વર્ગમૂળ 3 નીચેથી કાઢવા હોય તો શું કરવાનું? 24 વર્ગમૂળ 3 નીચેથી કાઢવા હોય તો બરાબર, વર્ગમૂળ 3 નીચે કાઢવા માટે બંને જગ્યાએ વર્ગમૂળ 3 વડે ગુણાકાર કરવાનો. કેટલા વડે ગુણાકાર કરવાનો? વર્ગમૂળ 3 વડે ગુણાકાર કરવાનો બંને જગ્યાએ. જો સમજાવું તમને, બરાબર, આ રીતે બંને જગ્યાએ ઉપર વર્ગમૂળ 3 ને નીચે વર્ગમૂળ 3 વડે ગુણાકાર કરવાનો. તો પહેલું કેટલું થયું? 24 વર્ગમૂળ 3 થયા. કેટલા થયા? 24 વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 3 કેટલા થાય? 3 કહેવાય, કારણ કે વર્ગમૂળ જો 24 વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 તો કેટલા કહેવાય? 3 કહેવાય. કેટલા કહેવાય? 3. તો આને ઉડાઈ દઈએ તો 3 * 24, તો 8 વર્ગમૂળ 3 આયા. આ આપણી ઝાડની ઊંચાઈ આવી કહેવાય. મીટર છે તો મીટરમાં લખી દેવાનું, બરાબર. તો લખી દેવા કે ઝાડની ઊંચાઈ બરાબર. યાદ રાખવાનું, વર્ગમૂળ 3 જ્યારે બી નીચે આપેલા હોય ત્યારે શું કરવાનું? ઉપર નીચે વર્ગમૂળ 3 વડે ગુણાકાર કરી દેવાનું. ઉપર બી વર્ગમૂળ 3, નીચે બી વર્ગમૂળ 3 લખી દેવાનું. 24 વર્ગમૂળ 3 છે જ, વર્ગમૂળ 3 કેટલા કહેવાય? 3 કહેવાય. એટલે 3 * 24 8 વર્ગમૂળ 3 આ આપણો જવાબ આવ્યો મીટરની અંદર. એટલે કે આખું ઝાડ મળી ગયું. મેં શું કર્યું? અહીંયા BC શોધી નાખ્યું. પહેલા BC ભાગ્યા CD કરીને BC શોધી નાખ્યું, પછી BC ભાગ્યા BD કરીને BD શોધી દીધું. BC અને BD નો સરવાળો કર્યો એટલે મને મળી ગયું આખું ઝાડની ઊંચાઈ AC. બધાને બરાબર મગજમાં આવી ગયો છે દાખલો? બરાબર બરાબર પ્રેક્ટિસ કરશો એટલે દાખલો આવડી જશે. હવે આપણે આગળનો દાખલો જોઈએ. એક ઠેકેદારે બાળકોને રમવા માટે બગીચામાં 2 લપસણી લગાવવાની નક્કી કરી છે. બરાબર, એક પૈસાદાર વ્યક્તિ હશે, એને એવું નક્કી કર્યું કે હું બગીચામાં 2 લપસણીઓ લગાવી રાખું બાળકો માટે રમવા માટે. આ માટે તે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને જમીનથી ઉપરનો છેડો 1.5 મીટર રહે તેવી અને જમીન સાથે 30° ખૂણો બનાવો તેવી લપસણી નક્કી કરી. બરાબર, એને શું કર્યું કે 5 વર્ષથી નાના બાળકો હોય એના માટે એક નાની લપસણી નક્કી કરવાનું નક્કી કર્યું, અને જે બીજું એનાથી વધારે એટલે કે 5 વર્ષથી વધારે ઉંમરવાળા બાળકો માટે 3 મીટરની લપસણી હોય અને જમીન સાથે 60° ખૂણો બનાવો તેવી લપસણી બનાવવાનું નક્કી કર્યું. બરાબર, તો લપસણી પસંદ કરી છે એવી, અને આ લપસણીની લંબાઈ શોધવાની છે. સમજી લો. હવે નાના બાળકો માટે કેટલી? 1.5 મીટર ઊંચી હોય ને એવી. બરાબર, આટલું લપસણીની ઊંચાઈ કેટલી હોય? નાના બાળકો માટે 1.5 મીટર ઊંચી હોય એવી લપસણી નક્કી કરે છે. બરાબર, અને આ લપસણી છે આખી. લપસણીની લંબાઈ આવી.
આ શું છે? લપસણીની લંબાઈ જે આપણે અહીંયા શોધવાની છે. અને આ છે લપસણીની ઊંચાઈ. નાના બાળકો માટે જે લપસણી બનાવે છે એની ઊંચાઈ, બરાબર, એ આપણે શોધવાની છે. અને ખૂણો કેટલો છે એનો? 30 અંશનો ખૂણો છે. કેટલો ખૂણો આપેલો છે? 30 અંશનો ખૂણો, બરાબર. બીજી મોટા બાળકો માટે એક લપસણી બનાવે છે. એક મોટા બાળકો માટે લપસણી બનાવે છે. એની ઊંચાઈ કેટલી છે? 3 મીટરની છે. કેટલી ઊંચાઈ છે એની? 3 મીટર લપસણીની ઊંચાઈ. એની પણ લપસણીની લંબાઈ શોધવાની છે આપણે અહીંયા. લપસણીની લંબાઈ આની પણ શોધવાની છે. અને એનો ખૂણો કેટલો આપેલો છે? 60 અંશનો છે, બરાબર. ફરીથી બોલું તો જમીનથી ઉપરનો છેડો 1.5 મીટર રહે તેવી એક લપસણી છે અને એ લપસણીની લંબાઈ શોધવાની છે. અને આ લપસણી જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે. બીજી એક મોટી લપસણી છે તેનાથી વધારે ઉંમરના બાળકો માટેની લપસણી. એની ઊંચાઈ છે જમીનથી 3 મીટરનો ઉપરનો છેડો રહે તેવી રીતે. તો એની લપસણીની ઊંચાઈ કેટલી છે? 3 મીટર. આ લપસણીની લંબાઈ પણ શોધવાની છે. અને આ જે લપસણી છે એ જમીન સાથે કેટલો ખૂણો બનાવે છે? 60 અંશનો. તો આ બંને લપસણીની લંબાઈ જે અહીંયાથી લપસવાનું છે, આ લપસણીની લંબાઈ આપણે અહીંયા શોધવાની છે, બરાબર. તો હું દાખલો હવે તમને સમજાવી દઉં. આકૃતિ બરાબર ખબર પડી ગઈ છે કેવી રીતે બનાવીએ, બરાબર. જો દાખલો સમજાવો. આગળ ત્રીજા દાખલાની રકમ તમને સમજાય, બરાબર. AB આપણને આપેલું છે અને AC આપણે શોધવાનું છે. તો AB આપેલું અને AC શોધવાનું હોય તો તમને ખબર છે એ પ્રમાણે કયું સૂત્ર લાગે? sin નું સૂત્ર લાગે. તો sin થીટા બરાબર AB ભાગ્યા AC, બરોબર. AB ભાગ્યા AC. આપણે ખબર છે કે AB અને AC આ બંને એકબીજાના લેવા દેવા છે. sin નું સૂત્ર લખ્યું. sin થીટા, થીટાની જગ્યાએ કેટલા લખવાના છે? 30 અંશનો ખૂણો. 30 અંશ બરાબર AB બરાબર કેટલા છે? 1.5 અને AC બરાબર શોધવાના છે આપણે. AC બરાબર તો શોધવાના છે, બરોબર. AC બરાબર આપણે શોધવાનું છે લપસણીની લંબાઈ. sin 30 ની કિંમત કેટલી થાય? 1/3 બરાબર 1.5 ભાગ્યા AC, બરાબર. હવે જો આ AC ઉપર જાય એટલે એક નીચે ઉતરી જાય. જો એ બતાવું તમને. AC બરાબર આ AC ઉપર ગયા એટલે એક નીચે ઉતરી જાય. એ ક્યાં જાય? નીચે. AC ઉપર તો એક નીચે અને આ બે ઉપર જતા રહે એટલે 1.5 ગુણ્યા 2 આ રીતે થઈ ગયું. જો સમજી શકો, બરાબર. AC ઉપર ગયા એટલે એક નીચે અને બે ઉપર જતા રહ્યા એટલે AC બરાબર 15 દુ 30 એટલે 3.0 એટલે 3. આ આપણો જવાબ આવ્યો 3 મીટર. 3 મીટર એટલે કે કહેવાય લપસણીની લંબાઈ. નાના છોકરાના લપસણીની લંબાઈ કેટલી થઈ? 3 મીટર. નાના છોકરા લપસણીની લંબાઈ કેટલી થઈ ગઈ? 3 મીટર. આ આપણો એક જવાબ આવી ગયો, બરાબર. બીજું, હવે મોટા છોકરાના લપસણીની વાત કરીએ આપણે, બરાબર. મોટા છોકરાના લપસણીની લંબાઈ કેટલી છે? 3 મીટર. લપસણીની ઊંચાઈ કેટલી છે? 3 મીટર. અને એની લપસણીની લંબાઈ આપણે શોધવાની છે, બરાબર. તો એનો અહીંયા દાખલો કરું છું, બરાબર. ધ્યાન જો. તો આપણે અહીંયા પણ sin નું સૂત્ર લખીશું આપણે. કારણ કે PQ અહીંયા PQR ધારેલું છે, અહીંયા ABC ધાર્યું તો અહીંયા PQR ધાર્યું. તો PQ ભાગ્યા PR લખવાનું છે. આના છેદમાં આ હોય એટલે કે વેધના છેદમાં કર્ણ હોય એટલે કયું સૂત્ર લાગે? sin નું સૂત્ર લાગે. તો PQ ભાગ્યા PR. PQ બરાબર શું છે? લપસણીની ઊંચાઈ આપેલી છે અને PR બરાબર લપસણીની લંબાઈ બરાબર શોધવાનું છે. તો sin થીટા ની જગ્યાએ 60 અંશ લખ્યું. sin 60 અંશ બરાબર PQ. PQ બરાબર 3 મીટર અને PQ ભાગ્યા PR છે અને PR બરાબર તો આપણે શોધવાનું છે. sin 60 ની કિંમત વર્ગમૂળ 3/2 થાય, બરાબર 3 ભાગ્યા PR. sin 60 ની કિંમત કેટલી થાય? વર્ગમૂળ 3/2 અને 3/PR. આ PR ઉપર જાય તો 3 ગુણ્યા 2 ભાગ્યા વર્ગમૂળ 3 થઈ ગયા, બરાબર. બરાબર. આ બે ઉપર જતા રહ્યા અને PR ઉપર ગયા એટલે વર્ગમૂળ 3 નીચે ઉતરી ગયા. તો PR બરાબર આવ્યું 6 ભાગ્યા વર્ગમૂળ 3 આવી ગયા. મેં તમને આગળ બી કીધું છે વર્ગમૂળ 3 નીચે રહેવા દેવાના નહીં. તો વર્ગમૂળ 3 કાઢવા માટે શું કરવાનું? ઉપર નીચે વર્ગમૂળ 3 વડે ગુણાકાર કરી દેવાનો. આને પણ વર્ગમૂળ 3 વડે ગુણાકાર કરવાનો અને આને પણ વર્ગમૂળ 3 વડે ગુણાકાર કરી દેવાનો.
તો PR બરાબર 6 વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 3 કહેવાય. વર્ગમૂળ 3 કેટલા કહેવાય? 3. તો 3 દુ 6. તો PR બરાબર આવ્યો 2 વર્ગમૂળ 3. તો આ 2 વર્ગમૂળ 3 શું હતું આપણું? મોટા છોકરાના લપસણીની લંબાઈ હતી. બરાબર, મીટરમાં આવી ગયું. તો લખી શકાય બીજી લપસણીની લંબાઈ આપણી કેટલી આવી? લપસણીની લંબાઈ બરાબર કેટલી આવી? 2 વર્ગમૂળ 3 મીટર. ખબર પડી? બરાબર. તો મોટા છોકરાના લપસણીની લંબાઈ કેટલી આવી? 2 વર્ગમૂળ 3 મીટર. બરાબર, એકદમ સહેલો દાખલો છે, સમજીને કરશો તો આવડશે. બરાબર, હવે આગળ